ગઈ તારીખ 13 માર્ચ 2024ના રોજ જે ભેસાણ પોલીસ સ્ટેશનના ગળત ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી. તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ જસકુભાઈ બસિયા, રાજુભાઈ બાગુભાઈ બસિયા, આ બંને મૂળ રહેવાસી ગળતના હોય, પરંતુ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈ શ્રી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે. આ બનાવની હાલ તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે. હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણ જનાર વિનુભાઈ સાથે અગાઉ લચણસોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખ 13/3/2024ના રોજ આ જે મરણ જનાર વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ જનારને છે ગંભીર ઈજાઓ પહોંચાડી. મરણ જનાર છે તેમને રાત્રિના 9:47 કોલ કરેલો અને જણાવેલ કે તમારા પેલા લસણના જે રૂપિયા લેવાના છે તે પીરની દરગાહ તમે લેવા આવો, આવી હકીકત જણાવેલ. જેથી વિનુભાઈ પોતાની ટુ વ્હીલ લઈ અને ત્યાં તે બનાવવાળા સ્થળે પહોંચેલા. આ સમયે આ પહેલાં પૂર્વ તૈયારી સાથે આવેલા બંને આરોપીઓએ પોતાની પાસે ચપ્પુ હોય, ચપ્પુ વડે તેના પર તેના શરીરના ભાગો પર જીવલેણ હુમલો કરેલો. આ ઉપરાંત વિનુભાઈની ટુ વ્હીલ પર જે બરણી હોય તેના ઉપયોગ વડે તેના માથામાં છે બોથડ પદાર્થથી ઈજાઓ પહોંચાડેલી અને છે તેમનું મૃત્યુ નિપજાવેલ. આ જે બંને આરોપીઓ છે તેમને એસઓજીના અધિકારીશ્રી અને ટીમ દ્વારા જેતપુર બગસરા હાઈવે પાસે રફાળિયા ગામે નીકળવાના હોય તો એમની વોચમાં રહેલ હોય અને ખાનગી બાતમીદાર મારફતે તેમની જાણ થતાં પકડી પાડેલ છે. હાલ એ તપાસ શરૂ છે. હજી સુધી અન્ય કોઈ આ કાવતરામાં સામેલ છે કે કેમ એ વિગત સામે આવેલ નથી. હાલ આ બંને આરોપીઓનો રોલ તપાસમાં સામે આવેલ છે. ગુનાહિત ઇતિહાસ આ પૈકી જે આરોપી નંબર 1 છે ગોરખ જસકુભાઈ બસિયા, તેના વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે અન્ય આરોપી રાજુ બસિયા વિરુદ્ધ છે મારામારીનો અને એક્સિડન્ટનો કેસ દાખલ થયેલો છે.